ભાવનગર શહેરમાં જાહેર રસ્તા ઉપર થતા દબાણને પગલે મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શહેરના બોરતળાવ વિસ્તારમાં દબાણ હટાવ સેલની ટીમ દ્વારા દબાણ હટાવાયા હતા। જો કે છેલ્લા થોડા સમયથી નાના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ રિનોવેશન સહિતના નામે અને અન્ય ગેરકાયદેસર બાંધકામો સામે મહાનગરપાલિકા ક્યારે ડિમોલિશન હાથ ધરશે તેનો ઇંતજાર નગરવાસીઓને છે। બોરતળાવ વિસ્તારમાં દબાણ હટાવ સેલ દ્વારા જાહેર રસ્તા ઉપર કરાયેલા દબાણને પગલે ચીજ વસ્તુઓની જપ્તી કરવામાં આવી હતી, જેમાં દબાણ હટાવ સેલ દ્વારા ગેસના ચૂલા, સિલિન્ડર જેવી ચીજ વસ્તુઓને જપ્ત કરી લાગેલા બોર્ડ બેનરો પણ જપ્ત કરાયા હતા।